બોલાવો પેલાને કોઈ યાર આપણે મંત્રી મહોદય મારા સાથી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હિનાબેન પટેલ, ગોવાના ચેરમેન શ્રી આશીષભાઈ દવે, અઠવાડિયાના પ્રેસિડેન્ટ શ્રી કેટી પટેલ, તેમજ બધા હોદ્દેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ, સમગ્ર રાજ્યમાંથી આવેલા સૌ ઉદ્યોગપતિઓ, ભાઈઓ અને બહેનો, થોડી બોલવામાં તકલીફ છે ને, અમારા શંકરજીએ બહુ પગલાં રસ્તામાં ચાલવા એના લીધે અવાજ બેસી ગયો. ફ્લાઇટમાં પણ સુખદેવ શંકર કાકા મિત્રો, અહીં ભવિષ્યની પેઢી માટે, આપણા યુવાનો માટે, શું કરીશું અહીંયા એમની રોજગારી માટે અને આપ જે વિવિધ પ્રકારના ઉદ્યોગો કરો છો એની અંદર ટેકનોક્રેટ માણસો જોઈએ. સ્કિલ ડેવલપમેન્ટ માટે સમયે સમયે પ્રયાસ કરવો પડે છે. સાધનો બદલાતા હોય છે, ટેકનોલોજી બદલાતી રહેતી હોય છે અને એનું જો ચલાવી રાખીએ આપણો માલ જે ઉત્પાદન થાય એની અંદર ક્વોલિટી ના આવે, ક્વોલિટી ના આવે તો વેચાણ ઓછું થાય છે. અને એટલા માટે આ બધાએ ભેગા મળીને એ સ્કિલ ડેવલપમેન્ટ માટે એક નાનું સપનું યુનિટ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. એના માટે હું ફેડરેશનને ખૂબ અભિનંદન આપું. કેટલા મોટા પ્રમાણમાં વિશ્વના દેશો સ્કિલ ડેવલપમેન્ટ માટેનું કામ કરે છે. એ તો ચાઇનામાં જઈને જોયું ત્યારે ખબર પડે. 40 હેક્ટર જેટલી જમીનમાં 40 હેક્ટર જેટલી જમીનમાં પાછલા 20 વર્ષની અંદર એમણે સ્કિલ ડેવલપમેન્ટનું કામ કર્યું છે અને વર્ષે 3 લાખ યુવાનોને તાલીમ આપે છે. 3 લાખ યુવાનો એટલા ચશ્મા વગેરે અને એટલા ચાઇનાના નહીં પણ વિશ્વભરના દેશોની બાજુમાં પણ એના તજજ્ઞો પ્રોફેસરો કોલેજોમાં જે ભણાવતા હોય એ બધા અહીં આવીને અભ્યાસ કરતા હોય છે, શીખતા હોય છે, ટેકનોલોજી જોઈને જતા હોય છે. પોતાના દેશની અંદર જઈને એટલે તમને ડર થઈ જાય. આપણે ના ઊંધો છે. પહેલા લઈ લો કઈ ના આવતું ભરવા યુવાનો આપણે લઈએ મારા જ પ્રોબ્લેમ છે તમે લો અને પછી એને ધીરે ધીરે કારખાનામાં થોડી ટ્રેનિંગ, થોડો અનુભવ કરતા કરતા એ વર્ષે 2 વર્ષે પૂરો તજજ્ઞ થાય. એવી સ્થિતિમાં વર્ષોના વર્ષો જાય. ચાઇનાએ કંઈ કામ કર્યું છે એ પાછલા 20 વર્ષમાં થયું. એને વધારે સમય નથી થયો. 20-25 વર્ષની અંદર એમણે આવડું બધું કામ જેમ જેમ જરૂરિયાત મૂકી ગઈ એમ સૌના સહકારથી આ કામ કર્યું છે. એટલા ચાઇનાએ મેળવવાને એટલા ચાઇનાએ નથી કર્યું પણ વિશ્વના 5-7 જેટલા મોટા મોટા દેશો છે એની અંદર સહકાર કરે છે. એમના યુનિટો ઉભા કર્યા છે અને એમ કરીને આખા કેમ્પસનો વિસ્તાર થયો છે અને એની અંદર અનેક આપણા છોકરાઓ ભણે છે. એ લોકો પણ ટ્રેનિંગ લેવાનું તૈયાર છે. અહીં એક નાનું તો લીધે છે આ ઉભું કરવા જઈ રહ્યા છે. એમાં રાજ્યનો સહકાર છે, જીઆઈડીનો સહકાર છે, આ બધાનો સહકાર છે અને એટલા માટે હું માનું છું કે 1 વર્ષની અંદર આ કામ સંપાદન થશે. અને અનેક જુવાન છોકરાઓ છોકરીઓને એની તાલીમ પર લાભ મળશે અને તાલીમ આવ્યા પછી એમનો પ્લેસમેન્ટ પણ થશે. થોડાક સમય પહેલા લગભગ 2 મહિના થયા હશે અને શંકર કાકા અને
એમણે મારી પાસેથી સમય માંગ્યો. આમ તો આ ઉદ્યોગ સાથે મારો કોઈ નાતો છે ના કોઈ ઉદ્યોગ શરૂ કર્યો છે, ના કઈ ઉદ્યોગમાં કામ કરવાનો મોટો પાડ્યો છે. શિક્ષણ ક્ષેત્રે વર્ષો સુધી રહી અને શિક્ષણ ક્ષેત્રનું કામ કર્યું. બંને મિત્રો મારો સમય માંગતા હતા અને એટલા માટે ભગવાન કહ્યું કે તમે તમારા પ્રશ્નો શું છે પહેલા મૂકો. કારણ કે તમે આવો હું બોલું પછી મારી પાસે ચર્ચા કરો, મારી પાસે કોઈ અધિકારી ના હોય તો એને જવાબ બતાવીશ. અને એટલે યુનિટ દ્વારા પ્રશ્નો આપો. આ પ્રશ્નોની ચર્ચા હોવી. આ પ્રશ્નોની ચર્ચા થયા પછી જે કોઈ મારા લેવલે કરવાનું હતું એને આદેશ ઉપર આપ્યા અને કામગીરી આગળ છે. એટલે ધ્યાનમાં આવ્યું કે ગુજરાતની અંદર જે 182 યુનિટો છે એમના પણ અલગ અલગ પ્રકારના પ્રશ્નો સંકળાયેલા છે. અને એટલે જ્યારે ચાઇનાના પ્રવાસનું જતી હતી પહેલા મેં જીઆઈડીસીના અધિકારીઓને સૂચના આપી હતી કે જેટલી પણ જીઆઈડીસી છે એ બધી જીઆઈડીસીની અંદર કયા પ્રકારના પ્રશ્નો પેન્ડિંગ છે, શું કરવા જેવું છે, આ બધું જ એક વખતે તૈયાર કરો અને તમારા લેવલે જેટલા પ્રશ્નોનો નિકાલ થતો હોય એટલા પ્રશ્નોનો નિકાલ કરો. અને બીજું સરકાર લેવલે આપવાની જરૂરિયાત હોય તો સરકાર લેવલના પ્રશ્નો અલગ કરો. અને જ્યારે ચાઇનાની તરફ પછી તમારી સાથે બેસીને એ બધા પ્રશ્નોની ચર્ચા આપણે કરી શકીશું. 4 દિવસની અંદર 4 વિભાગની અંદર જીઆઈડીસીને મેં કહ્યું છે કે 4 ભાગ કરો અને 4 ભાગની અંદર સમય કાઢીને દરેક ઝોનની અંદર મારી ઉપસ્થિતિ હશે અને એ ઉપસ્થિતિની અંદર તમારા જેટલા પણ પ્રશ્નો હશે, ન્યાયિક પ્રશ્નો એ બધા પ્રશ્નોનો નિકાલ કરવા માટેનો પ્રયાસ આપણી સરકાર જરૂર કરશે. બીજો મારા અધિકારીઓ લાગ્યા છે, મેં એમને કહ્યું છે કે હવે તો કોમ્પ્યુટરનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે. આપણી પાસે બધી જીઆઈડીસીને ઓનલાઈન કેમ કરી શકાય છે. જે કહેવાય ઓફિસમાં બેસીને પણ વર્તમાનની ફેક્ટરીની અંદર શું ચાલી રહ્યું છે એ પણ હું મારી ઓફિસમાં બેસીને જોઈ શકું. એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે કેમ ઊભી કરી શકીએ? કઈ જીઆઈડીસીમાં કેટલા પણ ખાલી છે, કઈ જીઆઈડીસીની અંદર કયું નવું શું કરવા જેવું છે, આ બધી જ માહિતી આપણી પાસે ઓનલાઈન ઉપલબ્ધ હોવી જોઈએ. અને ત્યારે જઈને કોઈ નિર્ણય કરવા હોય આપણે કરી શકીએ છીએ. અને એટલે અધિકારીઓ લાગ્યા છે, મને કહ્યું પણ છે કે જૂન મહિના સુધીની અંદર આ કામ અમે પૂર્ણ કરીશું અને તમારા નાના મોટા જે કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે તમારી સાથે બેઠકો પણ કરશે અને પ્રશ્નોનો નિકાલ કરશે. 2 મહિને 3 મહિને એસોસિએશનને સ્થાનિક લેવલે અધિકારીઓની સાથે બેસવાની આવશ્યકતા હોય છે અને ત્યારે જઈને તમારા પ્રશ્નોનો નિકાલ થઈ જાય છે. વર્ષ જાય, 2 વર્ષ જાય, ત્યાં સુધીમાં કોઈ જો બેઠકો બંધ થાય તો તમે પણ દુઃખી, અમે પણ દુઃખી. અને એટલા માટે 2 મહિને 3 મહિને જે જેમ જરૂરિયાત ઊભી થાય એમ અધિકારીઓ સાથે એફઆઈઆર છે અથવા તો સ્થાનિક જીઆઈડીસીના અધિકારી શરૂ કહે છે તો મને રીતે જલ્દીથી પ્રશ્નોનો નિકાલ આવી શકે છે. એક વાત સરકાર દ્વારા થઈ રહી છે. નરેન્દ્રભાઈ મોદીએ 12 રૂપિયા વાર્ષિક તમે ભરો તો વીમો ઉપાડે 12. મારી અપેક્ષા છે કે આપણા ત્યાં જે પણ કર્મચારીઓ સર્વિસ કરતા
એના વીમાની જવાબદારી તમે ન લઈ શકો, વર્ષે 12 રૂપિયા ભરવાના છે. અને જો અકસ્માત થાય, કોઈ અકસ્માત થાય તો એને 2 લાખ રૂપિયા વીમા યોજના દ્વારા એના પરિવારને મળશે. દિવસ તો એક રૂપિયો, મહિનાનો 1 રૂપિયો, મહિનાનો 1 રૂપિયો, 12 મહિનાના 12 રૂપિયા. એવી એક બીજી જીવન વીમા યોજના છે તેમાં વાર્ષિક 330 રૂપિયા ભરવાના આવે છે. જો વાર્ષિક 330 રૂપિયા તમારા કામદાર જો ભરે તો કોઈ પણ મૃત્યુ નેચરલ મૃત્યુ થાય તો પણ એને 2 લાખ રૂપિયા નેચરલ મૃત્યુ થાય. તમારા ત્યાં જે પણ કામદારો કામ કરતા હોય એને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત છે અને આપણે પણ એની જવાબદારી નિભાવવી જોઈએ. એક કર્મચારીનો કામ થઈ જાય તો એને કામ કરવાની અંદર આનંદ આવશે. એટલે 10 મિનિટ 15 મિનિટ વધારાનું કામ કરશે પણ સાહેબે 12 રૂપિયા ભર્યા, એને કારણે મારા ઘરમાં ભરવાની વૃત્તિ થયો અને 2 લાખ રૂપિયા મળ્યા. અને એટલા માટે મારી ઈચ્છા થશે કે હું 10 મિનિટ વધારાનું કામ મારા કારખાનાની અંદર કરી દઉં છું. આ સાથે સંકળાયેલી બાબતો છે. અત્યાર સુધીમાં જે કામદારો હતા એમનું રજીસ્ટ્રેશન ચાલુ હતું. રાજ્ય સરકારની યોજનાઓનો લાભ તમને નહોતો મળતો. કઈ કે આ બધું અમને મળી શકે. બાંધકામ ક્ષેત્રની અંદર કામ કરતા હોય, ત્યાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર કામ કરતા હોય, ત્યાં કારખાનાઓમાં કામ કરતા હોય, અથવા અન્ય ક્ષેત્રની અંદર કામ કરતા આવા મજદૂરો માટે રાજ્ય સરકારની કેટલીય યોજનાઓ છે. અને એટલે આપણે પ્રયાસ કર્યો રજીસ્ટ્રેશન કરાવવાનો. યુ-બી કાર્ડ આપવા માટે અમે એક કામનો આરંભ કર્યો છે અને દરેકને કાર્ડ મળશે, જેથી કરીને રાજ્ય સરકારની જેટલી પણ લાભાર્થી માટે એમની યોજના છે બધી યોજનાઓનો લાભ એમને મળવા લાગશે. શિક્ષણનો લાભ છે તો 1 મહિનાનો મળશે. રાજ્ય સરકારની યોજના મકાન માટેની છે એનો પણ લાભ મળે તો પોતાનું મકાન પણ બનાવી શકે. મેડિકલ અને સ્વાસ્થ્ય માટેની યોજનાઓ છે 2 લાખ રૂપિયાનું કાર્ડ, મા કાર્ડ, મહારાષ્ટ્ર કાર્ડ, જેથી કરીને પરિવારમાં કોઈ પણ માંદગી આવે તો પોતાના પરિવારને 2 લાખ રૂપિયાનો ઉપયોગ કરીને એને બચાવી શકે છે. તો આવી અનેક યોજનાઓનો લાભ આ બધા જ ક્ષેત્રની રહેલા ભાઈ બહેનોને પ્રાપ્ત થાય એના માટે સરકાર અત્યારે સક્રિય રીતે કામ કરી રહી છે. આપના વધારે સમયમાં રહેતા આપણે સમય ગણવાનો થયો છે અને એટલા માટે આપણે સુંદર કામની શરૂઆત કરી છે. રાજ્ય સરકાર પણ દિશાની અંદર સ્કિલ ડેવલપમેન્ટની દિશાની અંદર આગળ વધવાની છે. ઇલેક્ટ્રોનિક જે કઈ ઉત્પાદન છે એ પણ ગુજરાતમાં આવે એના માટે આપણે અમલ કરી રહ્યા છીએ અને એની અત્યંત આવશ્યકતા છે, જેનાથી રોજગારી મોટા પ્રમાણમાં પ્રાપ્ત થવાની છે. એમએસએમઈ હોય કે મોટા ઉદ્યોગો હોય, આ બધા સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા એક જ જગ્યાએ તમને બધું પ્રાપ્ત થઈ જાય એના માટે અગ્નિવર્ણન બધા લાગ્યા છે. હું એની પાછળ છે. એક જ જગ્યાએ બધું પ્રાપ્ત થવું જોઈએ, કોઈ કઈ જગ્યાએ આવશ્યકતા નથી. સિંગલ વિન્ડો સિસ્ટમ એનું નામ નથી, એ માત્ર અરજી અને આપણી વસ્તુ જેવી બધી જ પ્રક્રિયા કે ત્યાંથી થવી જોઈએ અને એના માટે લગભગ 1 મહિનાનો સમય મારે જોઈ છે. 1 મહિના પછી આ સિંગલ વિન્ડો સિસ્ટમ ચાલુ થઈ જશે જોઈએ છે, જેથી કરીને તમને ક્યાંય જવાની અથવા તો ક્યાંય પણ આપવાનું લેવા નથી થાય. તમે જાણી શકો તદ્દન પારદર્શકતા બનાવવામાં આવે એના માટે જેટલો ઉપયોગ ટેકનોલોજીનો થઈ શકે એટલો ઉપયોગ આપણે કરવા માંગીએ છીએ અને એમાં આપ સૌનો સહકાર મને મળશે. આગામી દિવસોમાં લઘુ ઉદ્યોગો માટે મધ્યમ ઉદ્યોગો માટે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન પણ આપણા તરફથી મને મળે એવી વ્યવસ્થા પણ આપણે ગોઠવીશું, જેથી અવારનવાર તમે મને મળ્યા કરો, પ્રશ્ન આવે તેનું સોલ્યુશન લાવીએ, નવું કરવાની જરૂરિયાત હોય તો એ પણ કરીએ અને આપણું ગુજરાત આ લઘુ અને મધ્યમ ઉદ્યોગની અંદર ખૂબ આગળ વધે, જેથી કરીને
આપણા યુવાનોને રોજગારી પણ પ્રાપ્ત થાય. આપણે રહેવાની કાંઈ જરૂર નથી. એ ચાઇના લેવલ આવશે, નામ થઈ જશે, તેમ થઈ જશે. એમાં રહેવાની કાંઈ જરૂર નથી. એટલે એક અમે જોઈ આવ્યા છે જે અન્ય દેશો છે કહેવાની જરૂર નથી. પણ આપણે જે દિશા પકડી છે અને નરેન્દ્ર મોદીએ જે દિશા પકડી છે મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, એની અંદર ગુજરાત પ્રગતિ એના માટે આપણે સૌ સાથે મળીને કામ કરશું. અને આ જ્યારે પણ જરૂર પડે ત્યારે સમય લઈને આવજો. એવું ન રાખતા કે ભાઈ જવાય કે ના જવાય. સોમવાર મંગળવારે મારી ઓફિસના દરવાજા બધાના માટે ખુલ્લા છે. બાકીના દિવસે આવતું હોય તો સમય લઈને આવશો, પહેલા પ્રશ્નો મૂકી આપશો અને પછી મળશો તો ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ પણ આવી જશે. તો આપ સૌએ અમારું સ્વાગત સન્માન કર્યું અને જે ભાઈ જે પરિવારો રહી છે, જે ભાઈઓને આખા એફઆઈને આગળ વધારવા માટે જે કંઈ પરિશ્રમ કરે છે અને આ બધાએ મળીને સાથે સન્માન કર્યું બદલ હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અભિનંદન પણ આપું છું કે આપણે જે કંઈ ભૂતકાળના કરીને ગયા છે એ ભૂતકાળમાં તો કોઈ યાદ ના કરેલું છે, પણ તમે યાદ કર્યા છે કારણ પાયામાં આવેલા છે ત્યારે એની ઇમારત બની રહી છે. એટલે પાયાની અંદર રહેલા ભાઈઓને પણ આ બધા યાદ કરી અભિનંદન આપ્યા અને પ્રોત્સાહિત કર્યા. અને અમારી કન્યાઓના શિક્ષણ માટે આપણે ઉદારતાથી કન્યાઓને દાન આપ્યું છે. એ કન્યા દાન પણ કન્યાઓને પાછળ જ આપણે વાપરીએ છીએ. આ બધામાં સેવા કેવી રીતે કરો છો? શાળાઓની અંદર 100% રિઝલ્ટ કન્યાઓનું હોય તો 1 લાખ રૂપિયા આપણે એમને પ્રોત્સાહન કરવા માટે આપીએ છીએ. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આપણા આ દાનથી આપણે કરીએ છીએ. તો આપ સૌના ફરીથી અભિનંદન. જય જય ગરવી.